ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર પાર્ટ 1 આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ અને હવે પાર્ટ 2 આપણે ભણીશું. આ વિડીયોની અંદર આપણે આગળનો સ્ટેન્જા જોઈએ. વી આર નોટ ફ્રી અનલેસ ધ મેન who frame and execute the laws represent the interest of the lives of people and no other interest. એક્ઝિક્યુટ એટલે કે અમલમાં મૂકવું, એટલે કે જ્યાં સુધી તે લોકો જેઓ કાયદા ઘડે છે અને તેમનું અમલીકરણ કરાવે છે તો તેઓ અન્ય કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય માત્ર લોકોના જીવનમાં રસ રાખી તેનું પ્રતિનિધિત્વ ન કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર નથી. The ballot does not make a free man out of which slave એટલે કે ગુલામ, એન્ડ બેલેટ એટલે કે મતદાન કરવું, ચૂંટણી કરવી, એ ચૂંટણી કરવી, એન્ડ એનો સિનોનિમ્સ થશે ઇલેક્શન અથવા તો વોટિંગ. એટલે કે મતદાન વેતનગારને ગુલામને સ્વતંત્ર માનવામાં પલટાવી શકતું નથી. એટલે કે મતદાન કરવાથી, ચૂંટણી કરવાથી જે એમનું સ્વતંત્ર રીતના જે કામ કરવાનું જે છે કામ, તે ગુલામોને એમની સ્વતંત્રતા મુજબ વોટિંગ કરવા દેતું નથી. એનો મતલબ એવો થાય છે. There has never existed a truly free and democratic nation in the world. એટલે કે વિશ્વમાં સાચા અર્થતંત્રમાં જો સ્વતંત્રતા અને લોકશાહીની રાષ્ટ્રીયની જે ભાવના હતી એવી હસ્તી ક્યારેય રહી જ નથી. બધા ગુલામીની જેમ જ ગુલામો જોડે ગુલામી કરાવતા હોય છે. અને વોટિંગ કાર્યમાં પણ એવી રીતના કૌભાંડો ઘણા બધા બહાર આવતા હોય છે. From time immemorial, men have followed with blind loyalty the strong men who had the power of money and arms. લોયલ્ટી એટલે કે વફાદારી અથવા તો વફાદાર હોવું, એટલે કે જે સુનિશ્ચિત કાળથી એટલે કે ઘણા સમયથી, વર્ષોથી જે માણસો આંધળી વફાદારીથી જેમની પાસે પૈસા અને લશ્કરની શક્તિ છે તેવા શક્તિશાળી માણસોને અનુસરતા આવ્યા છે. એટલે કે પહેલેથી જે હાઈ પોસ્ટ ઉપર છે, જેની જોડે પાવર છે પૈસાનો અથવા સત્તાનો, તો બધા એ લોકોના આધીન થઈ જાય છે અને એમને જ અનુસરતા હોય છે. અને જ્યારે પોલિટિક્સની વાત કરીએ તો પોલિટિક્સમાં પણ જેની જોડે પાવર છે, સત્તા છે, તો ત્યારે વોટિંગમાં પણ બધા આંધળી અનુકરણ કરીને લોકો એમને વોટ કરતા હોય છે. તો આવી જ રીતના આગળ વાત કરી છે આમાં કે લોકો આંધળી વફાદારીથી એમની જોડે ડિપેન્ડેડ, એમના આધીન થઈ જતા હોય છે એ લોકો. એટલે એ હેલન કેલર કહે છે કે સાચા ખોટાનો આપણે ભેદ ઓળખવો જોઈએ અને જે સાચું છે, જે સત્ય છે એને આપણે ફોલો કરવો જોઈએ અને જે ખોટું છે તો એના અગેન્સ્ટ આપણે અહીંયા વોર કરવો જોઈએ અને આપણે વિજય ના થઈએ ત્યાં સુધી એ લશ્કરથી આપણે પીછેહટ ના કરવી જોઈએ. એક ગુલામો તરીકેનું જે મિથ્યાભિમાન છે એ આપણે અહીંયા તોડવું જોઈએ કે અમે ગુલામી તરીકે કામ કરીશું નહીં, કે તમારી સત્તા અને તમારા પાવર હેઠળ આવીને અમે તમને આધીન થઈશું નહીં, તમને ફોલો નહીં કરીએ, અમે અમારું ડિસિઝન અમારી જાતે લઈશું. એવું હેલન કેલર આ સ્પીચ થ્રુ ઇનડાયરેક્ટલી આપણને સમજાવવા માંગે છે. Even while battlefields were built high with their own dead, they have tilled and hands of the rulers and have been robbed of the fruits of their labor. બેટલફિલ્ડ એટલે કે યુદ્ધ ભૂમિ, એન્ડ ડેડ એટલે કે લાશ અથવા તો એમની જે ડેથ બોડી હોય તે. એટલે આગળ હેલન કેલર કહે છે કે યુદ્ધ ભૂમિમાં તેમની પોતાની લાશોના ઢગલા ખડકાયા છે. એટલે કે યુદ્ધ ભૂમિની અંદર એ લોકો યુદ્ધ કરીને, જે ઓનેસ્ટલી ઈમાનદારીથી યુદ્ધ લડીને પોતે ઘાયલ થયા છે, તો કોઈ મૃત્યુ પામ્યું છે, તો એના ઢગલા થઈ ગયા છે. અને જે લોકો તેમના શાસકોની જમીનો ખેડે છે અને એની સામે કાળી મજૂરી કરે છે, પરંતુ જે વાવ્યા પછી જે
પાક થાય છે, વાવેતર થાય છે, તો જે એના રૂપે જે ફળ હોય છે તે લોકો શાસકો જે હોય છે એમના ઉત્તરાધિકારી તે લોકો લૂંટીને જતા રહે છે, એટલે કે એમને એમના હકનું પણ ત્યાં મળતું નથી. They have built places and pyramids, temples and cathedrals that held no real shrine of liberty. કેથેડ્રલ એટલે કે ખ્રિસ્તીઓનું જે દેવળ આવે તે, એટલે કે એનો સિનોનિમ્સ થતી ચર્ચ, જે ખ્રિસ્તીઓની પ્રેયર કરવાની જગ્યા હોય તે. એન્ડ શ્રાઇન એટલે કે પ્રતિમા અથવા તો પવિત્ર સ્થાન હોવું. સ્ટેચ્યુ એનો સિનોનિમ્સ થશે સ્ટેચ્યુ, જે ખ્રિસ્તીઓનું જે ચર્ચ હોય એની અંદર જેનું પવિત્ર એક સ્થાને જે એક સ્ટેચ્યુ મૂકેલું હોય તેની પ્રતિમાની વાત કરી છે અહીંયા. એટલે કે તેમણે જે મહેલ, પિરામિડો, મંદિરો અને દેવળો એટલે કે ચર્ચને બાંધ્યા હતા અને તેમાં ક્યાંય સાચી સ્વતંત્રતાનું સ્મારક તો રચાયું જ ન હતું. જે પવિત્ર સ્થાનનું જે ઓરિજિનલ જે વેલ્યુ હોય એ એનું જે પવિત્ર સ્થાનનું જે સ્મારક રચવામાં આવતું હોય તો એ ખરેખર તો ત્યાં રચાયું જ નહોતું. આખા સ્ટેન્ચરની સમરી સમજાવું તો જ્યાં સુધી જે લોકો કાયદાઓ ઘડે છે એ પોતે જ અમલ નથી કરતા અને બીજા જોડે અમલીકરણ કરાવડાવે છે. જેની જોડે સત્તા છે, જેની જોડે પાવર છે, તો એ મત પોતાની તરફ ખેંચી લે છે. એટલે કે ગુલામો એમની તરફ આંધળું અનુકરણ કરીને જ એ મત એ લોકોને આપતા હોય છે અને યુદ્ધભૂમિમાં પોતાનો જીવ ગુમાવીને લાશોના ઢગલા થઈ ગયા હોય છે. અને બીજી જે સત્તાધિકારો છે, જે શાસકો છે, તો એમની જમીનો ખેડે છે પરંતુ તેમને યોગ્ય વળતર મળતું નથી અને એમની જે કાળી મજૂરી છે અને એનાથી જે મજૂરી કરીને જે ફળ આવે છે, એટલે કે જે પાક, જે વાવેતર ઉગે છે, તો એ શાસકો એને લઈ લે છે અને પેલા લોકોને મજૂરોને ગુલામી તરીકે કામ કરાવતા હોય છે. એટલે એમની જોડે એમને વેતન પણ કે મહેનતાણું આપતા નથી. અને મંદિરો અને પિરામિડો કે મહેલો એ લોકો બંધાવતા હોય છે તે ફક્ત અને ફક્ત પોતાનું નામ આગળ બનાવવા માટે, પોતાનું નામ કમાવા માટે જે લોકો કરતા હોય છે અને એમાં કોઈ સાચું સ્મારક હોતું નથી. As civilization has grown more complex, the workers have become more and more enslaved until today they are little more than parts of the machines they operate. હેલર કેલર આગળ કહે છે કે હજુ વધારે આપણે જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે જેમ જેમ સભ્યતા વધારે ને વધારે સંકુલ થતી ગઈ છે તો વધારે ને વધારે કર્મચારીઓને ગુલામ બનાવતા ગયા છે તે લોકો. અને અત્યારે હાલમાં પણ તેઓ જે ચલાવે છે પોતાની સત્તાને પાવર, તો એ યંત્રના પુર્જાઓથી પણ તે એનાથી વિશેષ કશું જ નથી. એટલે કે તે લોકો યંત્રોની જેમ જ કામ કરાવતા હોય છે, મજૂરી કરાવતા હોય છે અને એનાથી વિશેષ એ લોકો માટે બીજું કશું જ નથી હોતું, કે એક પ્રકારનું તેઓ શોષણ જ કરતા હોય છે. Daily they face the dangers of railroad, bridge, skyscraper, fighter train, Scott Hall, Scott Card and training at the docks, on the railroads and underground and on the seas. સ્કાયસ્કેપર એટલે કે બહુમાળી મકાન, બિલ્ડિંગ, વેરી ટોલ બિલ્ડિંગ, ખૂબ ઊંચી બિલ્ડિંગો, એન્ડ સ્ટોક હોલ એટલે કે કોઈપણ વહાણ, એનો સિનોનિમ્સ થશે શિપ. એન્ડ સ્ટોકયાર્ડ એટલે કે કોઈપણ સામાન, માલ સામાન ભરવાનું જગ્યા એટલે કે ગોડાઉન, અથવા તો ઢોર ઢાંકર પૂરવાનો વાડો પણ કહેવાય, પરંતુ અહીંયા ગોડાઉન તરીકે એનો ઉપયોગ થશે. એટલે કે રોજે રોજ તેમણે રેલવે, રસ્તા, પુલ, બહુમાળી મકાન એટલે કે બિલ્ડિંગ અને માલ સામાન લઈ જતી ગાડી, વાહનની સ્ટીમર અને પ્રાણીઓના જે વાડા હતા અથવા તો ગોડાઉન, તેમજ દરિયાની સપાટી ઉપર તેમજ સપાટી નીચેના જોખમોનો સામનો કરવો જ પડતો હોય છે એમને. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. And what is their reward?
A scanty wage, often poverty rents, tax rebates, and war compensations. કોમોડિટીઝ એટલે કે જીવન જરૂરિયાતની કિંમતી ચીજ વસ્તુઓ એટલે કે તે લોકો વાહન વ્યવહાર કરી આપણી જીવન જરૂરિયાતની જે કિંમતી ચીજ વસ્તુઓ છે જે આપણું જીવન શક્ય બનાવે છે અને તેમને એક સ્થાનેથી બીજી સ્થાને પહોંચાડે છે અને તેના બદલામાં આપણને શું મળે છે એટલે કે જે મજૂરી કરતા હોય એના માટે એ પાક વાવવા માટે વાવેતર કરવા માટે તો એ લોકોને શું મળે છે એના બદલામાં અને શુલ્ક પગાર એટલે કે સામાન્ય એવો પગાર જ મળતો હોય છે એમને અને ગરીબાઈ ભાડા અને એ લોકોનું ભારણ અને યુદ્ધની નુકસાનનું જે ભરપાઈ થતી હોય એ ભરપાઈ કોઈ કરતું નથી. યુદ્ધમાં પોતાની ઘાયલ થઈ ગયા હોય, લડાઈ કરીને પોતાનો જીવ ગુમાવ્યો હોય તો એની ભરપાઈ કોણ કરે? એની ભરપાઈ કોઈ કરતું નથી. હેલેન કેલર અહીંયા પ્રશ્ન પૂછે છે કે આપણે કાળી મજૂરી એટલી બધી કરીએ છીએ, વાવેતર કરીએ છીએ, તો તે લોકો વાહન વ્યવહારથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈને એનું વેચાણ કરે છે અને એના બદલામાં આપણને એક સામાન્ય પગાર આપે છે અને જે લોકો યુદ્ધ ભૂમિમાં જાય છે, પોતાનો જીવ ગુમાવે છે, તો એની ભરપાઈ કોણ કરે? જો કે કોઈ કરતું નથી, પણ પ્રશ્ન અહીંયા પૂછે છે કે એની ભરપાઈ કોઈ કરતું નથી. એટલે આવા ઇસ્યુઝ ઉપર સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર કરવાનું કહે છે હેલેન કેલર. કારણ કે આવું ને આવું ચાલતું રહે તો પછી જે મજૂર વર્ગ છે એ તો ગરીબાઈના નીચે જ તેઓ પીડાતા હોય છે. The kind of preparedness the workers want is reconstructions and reconstruction of their whole lives, such as has never been attempted by statesmen or governments. એટલે પુનઃતંત્ર બંધ હોવું અથવા તો ક્રિયાક્ષમ હોવું, કાર્યશીલ હોવું અથવા ક્રિયાશીલ હોવું. એન્ડ રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનઃનિર્માણ કરવું એટલે કે એનું ફરીથી બાંધકામ કરવું. એટલે કે કર્મચારીઓની જે મેળવવાની તૈયારી છે તે તેમાંથી સમગ્ર જીવનનું પુનઃગઠન અને પુનઃવ્યવસ્થાપન છે કે જે કોઈ રાજકારણીઓ કે સરકારે ક્યારેય કરવામાં પ્રયત્ન કર્યો નથી. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. એટલે કે વર્ષો પહેલાં જે જર્મન લોકો હતા એ જર્મન લોકોને એવું લાગતું હતું કે જે ઝૂંપડપટ્ટીના લોકો છે, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે તે એ લોકો ક્યારેય કદાપી કોઈ સારા સૈનિકો, મજબૂત સૈનિકો ના બની શકે. એટલે એ લોકોએ વોર માટે ક્યારેય ઝૂંપડપટ્ટીના લોકોને સૈનિક તરીકે લેવા માટે એમને નાબૂદ કરી દીધા હતા. એટલે કે એમને વિચાર જ ના કર્યો કે ઝૂંપડપટ્ટીના લોકોને પણ આપણે એક તક આપીએ. એટલે કહેવાનો મતલબ છે કે ગરીબ વ્યક્તિઓને અહીંયા તક આપવામાં નહોતી આવી કે એવું માનતા હતા કે એ લોકો એબલ નથી સૈનિક બનવા માટે, તેથી એમને એનાથી સૈનિક દળમાંથી એમને નાબૂદ કરી દીધા હતા. They saw to it that all the people had at least a few of the essentials of civilization: decent clothing, clean streets, wholesome plenty food, proper medical care, and proper safeguards for the workers in their occupation. એટલે કે તેમણે એ પણ ધ્યાનમાં લીધું હતું કે બધા લોકોમાં સભ્યતાના થોડાક પાયા, જે થોડો ઘણો અંશ પડેલો હોય છે, જે સુચારું રહેઠાણ, સ્વસ્થ શહેરીઓ, ઓછું હોવા છતાં આરોગ્યદાયક ભોજન હોવું એન્ડ યોગ્ય વૈદિક સાર સંભાળ અને તેમના વ્યવસાયમાં કર્મચારીઓની યોગ્ય સલામતીની વ્યવસ્થા જે થવું જોઈએ તેનો તો આ માત્ર એક નાનો અંશ જ હતો. જે સૈનિકોને લઈને એમના માટે જે સ્વસ્થ શેરીઓ એમને આપી, ઓછું હોવા છતાં આરોગ્યદાયક ભોજન આપવું એટલે કે પૌષ્ટિક ભોજન આપવું, રહેઠાણ આપવું, એ બધું ખરેખર આ કર્મચારીઓને સલામતી માટેની વ્યવસ્થા આપવી જોઈતી હતી, પરંતુ એ ખૂબ ઓછા અંશે હતું. ખૂબ થોડું ઘણું એમને એ બધી ફેસિલિટી આપવામાં આવતી હતી. That is only a small part of what should be done. અને આ બધું થોડું ઘણા જ અંશે થતું હતું અને એમાંના કેટલાક લોકોને જ આ ભાગનું જે
હિસ્સો હતો એ એમને આપવામાં આવતો હતો. ખૂબ સ્મોલ પાર્ટ એમને એ વસ્તુનો આપવામાં આવતો હતો. વ્યવસ્થા એમને ખૂબ જ ઓછા અંશે આપવામાં આવતી હતી. It is your business to force these reforms. The administration, let there be no more talk about what a government can or cannot do. All these things have been done by all the belligerent nations in the turmoil of war. Every fundamental industry has been managed better by the governments than by private corporation. એટલે કે સરકાર કે જે રાજ્ય વહીવટમાં દબાણપૂર્વકના જે સુધારા લાવવાના હતા એ એમનું કામ હતું, એ એમની ફરજ હતી. અને સરકાર શું કરી શકે અને શું નહીં કરી શકે એ બાબતની વધારે વાત ન કરતા હેલેન કેલર આગળ કહે છે કે યુદ્ધની જે યાતના હોય છે એની વચ્ચે યુદ્ધખોરે જે રાષ્ટ્રીય માટેની જે ફરજ બજાવી હોય છે, કામ કરેલું હોય છે, તો એ ખાનગી નિગમો કરતાં સરકારોએ દરેક પાયાના ઉદ્યોગોનું સારી રીતના વ્યવસ્થાપન એને કરવું જોઈએ. પરંતુ એ ખૂબ જ મહદ અંશે એ લોકોને લાભ મળતો હોય છે, એ વ્યવસ્થાપન કરવામાં આવતું નથી. આટલા સ્ટેન્જરનું હિડન મિનિંગ એવું થાય છે કે જે કર્મચારીઓ હોય છે ઉપલા, તો એ લોકો એવું વિચારે છે કે સૈનિકોની ટુકડીમાં સામેલ કરવા માટે જે ઝૂંપડપટ્ટીના લોકો હોય છે, એટલે કે ખૂબ નીચલો વર્ગ જે હોય, ગરીબ વર્ગ હોય, તો એમને એના માટે સક્ષમ નથી ગણતા, એબલ નથી ગણતા કે આ લોકો સૈનિકો માટે પરફેક્ટ હશે. એટલે એ લોકોને એ સૈનિક ટુકડીમાંથી નાબૂદ કરી દેવામાં આવે છે, એમને એમાં ઇન્વોલ્વ કરતા નથી. અને જે લોકોને રાખે છે એ લોકોને પણ જે વ્યવસ્થાપન જે આપવું જોઈએ, જે બધી સગવડ આપવી જોઈએ, એનાથી એ લોકો દૂર રાખે છે. અને ખૂબ ઓછા અંશે એમને વ્યવસ્થા આપતા હોય છે કે જે સ્વસ્થ શેરી મતલબ રહેઠાણ માટેનું આરોગ્યદાયક ભોજન આપવું, એ બધું ખૂબ ઓછા અંશે આપવામાં આવતું હોય છે. અને એમને જે એમનું ઉદ્યોગોનું જે એમના ઉદ્યોગોની પાયે જે સારી રીતના એમને કામ કરવાનું હોય તો એમાં તે લોકો પાછા હોય છે. અને એમના કરતાં વધુ તકેદારી તો ખાનગી નિગમો રાખતા હોય છે, પરંતુ ખરેખર તો સરકારે એ પાયાનો જે ઉદ્યોગો છે એમને સારી રીતના વ્યવસ્થાપન કરવું જોઈએ, ખાનગી નિગમોને નહીં. નેક્સ્ટ સ્ટેન્જા. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સ્ટેટ અપોન સ્ટીલ મોર રેડિયલ મેઝર. તો હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે આપણે આગ્રહ રાખવાની જરૂર છે, ફરજ છે. It is your business to see that no child is employed in an industrial establishment or mine or store, and that no work is needlessly exposed to accident or disease. એટલે કે આપણે એ જોવાની પણ ફરજ છે કે કોઈ બાળક ઔદ્યોગિક એકમ એટલે કે ઔદ્યોગિક એકમમાં કોઈ બાળક બાળમજૂરી ના કરતું હોવું જોઈએ અને ખાણ કે દુકાનમાં રોજગારી ન કરે એવું આપણે એની ધ્યાન રાખવી, તકેદારી રાખવી આપણી ફરજ છે. અને એવા કોઈ કામમાં બિનજરૂરી ન જોડાય કે તેમાં તેને અકસ્માત કે બીમારીનો ભોગ થવું પડે. એને ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ ફ્રી ફ્રોમ સ્મોક, ડોટ એન્ડ કન્જેક્શન. કન્જેશન એટલે કે રાહદારીઓની ભીડ અથવા તો જે વાહન ચાલકો હોય અને રસ્તા ઉપર જે ભીડ થતી હોય, ટ્રાફિક જામ થઈ જતું હોય, તો એનો એટલે કે વાહનદારીઓની ભીડ, એ તમારી ફરજ છે કે તેઓ તેમને જે ધૂળ-ધુમાડા, ગંદકી તેમજ ભીડભાડથી મુક્ત શહેરો આપે. એટલે હેલેન કેલર અહીંયાની જે રાજ્ય વ્યવસ્થા જે છે, રાજ્યની વહીવટી વ્યવસ્થા છે, એમને દલીલ કરતાં કહે છે કે એ લોકોને જો આપણે એમને વોટ આપીને જીતાવીએ છીએ, એમને ખેંચી લાવીએ છીએ આ સાઈડ, તો પછી એ લોકોની ફરજમાં આવે છે કે તેઓ જે ઔદ્યોગિક એકમમાં અને જે રોડ રસ્તા છે ધૂળ ધુમાડા રહિત હોવા જોઈએ, ગંદકી દૂર હોવી જોઈએ અને જે રસ્તાઓ છે એ પણ સાફ સફાઈવાળા હોવા જોઈએ અને ભીડભાડથી મુક્ત હોવા જોઈએ. અને આવું એક શહેર એમને રચના કરીને આપવું જોઈએ. It is your business to make them pay your living wage. It is your business to see that this kind of preparedness
is carried into every department on the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent, and serviceable to the country at all times. એટલે કે જ્યાં સુધી કાયમી ધોરણે દરેક વ્યક્તિને રાષ્ટ્રના દરેક વિભાગમાં જે પ્રકારની સજ્જતા જોઈતી હોય એ પ્રકારની સજ્જતા અમલમાં મૂકવી જોઈએ અને એને યોગ્ય પ્રકારનું વેતન પણ આપવું જોઈએ, જેમાં સારી રીતના જન્મ પામે, સુપોષિત થાય, યોગ્ય રીતે શિક્ષિત થાય, હોશિયાર થાય, સમજદાર થાય અને દેશ સેવાને યોગ્ય રીતના બનાવવો જોઈએ. એ બધી જ આ રાજ્ય વ્યવસ્થાપનની ફરજમાં આવે છે અને એ બધી જ વસ્તુ આપણે પણ તકેદારી રાખવી જોઈએ. આ સ્ટેન્જાની અંદર, આ પેરેગ્રાફની અંદર હેલન કેલર એવું કહેવા માંગે છે કે દેશની અંદર નાનું બાળક અથવા 14 વર્ષની નાની એજનું કોઈ બી વ્યક્તિ, બાળક ક્યાંય રોજગારીની આડે આવીને મજૂરી ના કરતું હોવું જોઈએ. ઔદ્યોગોમાં કે કોઈ પણ મિલોમાં તે રોજગારીની આડે આવીને કામ ના કરતું હોવું જોઈએ. અને કોઈ વ્યક્તિ ત્યાં રોજગારી મેળવવા માટે જતું હોય તો એનો કોઈ એક્સિડન્ટ થાય કે કોઈ બી ભોગે એ પીડાતું હોય તો એની આર્થિક વ્યવસ્થામાં એની મદદ કરવી જોઈએ અથવા મદદ મળવી જોઈએ એમ. અને જે રાજ્ય વ્યવસ્થા છે એમને એક એવું શહેર આપવું જોઈએ, એક એવું શહેરનું નિર્માણ કરવું જોઈએ જે ભીડભાડથી મુક્ત હોવું જોઈએ અને ધૂળ-ધુમાડા, ગંદકીથી પણ દૂર હોવું જોઈએ. પૌષ્ટિક આહાર પણ આપતું હોવું જોઈએ અને આ બધી તકેદારી રાખવી એ આપણી પણ ફરજમાં આવે છે કે જ્યાં એક સારું એવું શિક્ષણ મળતું હોય, આપણને સુપોષિત હોય, હોશિયાર હોય, સમજદાર હોય એવી દેશભાવના પણ આપણામાં જાગૃત થાય, જેનાથી જે રાજ્ય વ્યવસ્થા વ્યવસ્થિત હશે, વ્યવસ્થા પણ એનું યોગ્ય હશે તો દેશમાં રહેતા વ્યક્તિઓ એ પણ જાગૃત હશે અને સમજદાર પણ હશે. Strike against all ordinances and laws and instructions that continues the salters of peace and the culture of war. Strike against war, for without you no battles can be fought. Strike against the manufacturing scrap as gas bomb and all other tools of murder. Strike against preparedness, that means death and mystery of millions of human beings. Be not dumb, obedient slaves in an army destructions. Be heroes in an army of construction. એટલે કે દેશને સેવાને યોગ્ય ન બને ત્યાં સુધી બધા જ કાયદા કાનૂન અને જે પણ સંસ્થાઓ હોય જે શાંતિથી કામ કરવા હોવા જોઈએ અને યુદ્ધની ક્રૂરતા લાવે તેવી રીતના એમને તોડી પાડવા જોઈએ. એટલે કે સ્ટ્રાઇક કરીને એમને એ વોરમાં તોડી પાડવા જોઈએ અને લોકોને જે મોતને ઘાટે ઉતરતા હતા, ગેસ બોમ્બ અને અન્ય વિનાશક સાધનો બનાવતા હતા તે ઉત્પાદનના એકમોને પણ આપણે તોડી પાડવા જોઈએ અને લાખો માનવોને માટે મોત અને આ જે પીડા લાવનાર વ્યક્તિ છે, જે સજ્જતાઓને એમને સજ્જ રીતના તોડી પાડવા જોઈએ અને વિસર્જનના આ લશ્કરમાં મૂક તેમજ આજ્ઞાકારી બનવું ન જોઈએ અને સર્જનના લશ્કરમાં આપણે નાયક બનવું જોઈએ. એટલે કે આ જે પણ લોકો છે એ તોડી પાડવા જોઈએ. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે એમની અગેન્સ્ટ વોર કરીને એમનો જે સત્તા છે, એમનો જે પાવર છે એ છીનવી લેવો જોઈએ અને ન્યાય માટે લડત લડવી જોઈએ, પોતાના હક માટે લડત લડવી જોઈએ. જ્યાં હેલન કેલર આખા લેસનમાં સમજાવે છે આપણને કે આપણા ન્યાય માટે લડવું જોઈએ, કોઈની ગુલામી ના કરવી જોઈએ અને એક સ્વતંત્ર ભારત તરીકે આપણે એનું નિર્માણ કરવું જોઈએ.